તો ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે જામનગરનું ફલ્લા ગામ એ સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર બન્યું છે। ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી આ ગામ જિલ્લાનું સૌથી સ્માર્ટ ગામ બન્યું છે। કેવી રીતે જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। જામનગર જિલ્લામાં આવેલ ફલ્લા ગામ પહેલેથી પોતાની ઓળખ ધરાવે છે। ફલ્લા ગ્રામ પંચાયતનું સંચાલન યુવાનો કરે છે અને યુવાનોએ આજની ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ગામને સ્માર્ટ ગામ બનાવ્યું છે। ફલ્લા ગામ 2018થી સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ છે તેમજ ગામના છેવાડાના લોકોને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી સૂચના મળી રહે તે માટે આખા ગામમાં માઇક સિસ્ટમ પણ લગાવવામાં આવી છે। કોરોના, વાવાઝોડા અને ભૂકંપ જેવી વિપરીત પરિસ્થિતિમાં લોકોને તમામ પ્રકારની सूचनाओं आप ले કરવામાં પણ આવતી હતી। अभी अभी भारत और पाकिस्तान के बीच जो वॉर की परिस्थितियां खड़ी हुई है, उसके तहत जिला वहीवटी तंत्र और सरकार श्री की तरफ से मिली सूचना के अनुसार जामनगर जिला के फल्ला गांव में ग्राम पंचायत द्वारा इमरजेंसी सायरन का प्रयोग किया गया और अभी जो फिलहाल कोई साउंड सिस्टम है उसको अपग्रेड किया जाएगा और कोई सरकार श्री की तरफ से कोई मैसेज या इन्फॉर्मेशन है तो फल्ला ग्राम पंचायत द्वारा एक व्हाट्सएप ग्रुप भी बनाया गया है। सरपंच श्री અને સભ્ય શ્રી રાત કે દિવસ જોયા વગર અમારી યારે સાથ સહકાર આપ્યા રાખે છે, સતત ગામ માટે એક્ટિવ છે અને મેં અત્યાર સુધીમાં 60-62 ગામ જોયા છે પણ આવી ટેકનોલોજી વાળું ફલ્લા એક જ ગામ એવું મેં જોયું છે કે બધી પરિસ્થિતિમાં સરપંચ શ્રી, ગામ શ્રી અને સભ્ય શ્રી બધાય સાથ સહકાર આપવા કન્ટિન્યુ એક્ટિવ છે। અમારા ગામમાં વોકી ટોકી સિસ્ટમ છે, સ્પીકર સિસ્ટમ છે, વાઈફાઈ સિસ્ટમ છે, કેમેરા સિસ્ટમ છે, સાયરન સિસ્ટમ છે। ફલ્લામાં અંદાજે 6000 થી વધુની વસ્તી છે। ભૌગોલિક રીતે પાકિસ્તાન સાથે દરિયાઈ માર્ગે નજીક હોવાથી તેમજ સેનાના 3 મથકો જામનગરમાં આવેલા હોવાથી આસપાસના ગામમાં સતર્કતા વધુ જરૂરી હોય છે। હાલ તાજેતરમાં એક દિવસ બ્લેકઆઉટ થતા હવેથી 6 વોકી ટોકીનો સેટ પણ રાખીને ગામને સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર બનાવ્યું છે। જો યુદ્ધ જેવી સ્થિતિ થાય તો ગામમાં 3 સાયરન પણ લગાવવામાં આવ્યા છે। અત્યારે તમે જે રીતે જોઈ રહ્યા છો કે યુદ્ધની હાલત છે તો આ સમય દરમિયાન આપણે 1971 ના યુદ્ધ પછી પહેલી વાર આપણે જોયું છે કે બ્લેકઆઉટ શબ્દનો પ્રયોગ થયો છે। આ બ્લેકઆઉટ દરમિયાન જો લાઇટ ના હોય તો ગામમાં માહિતીના આદાન પ્રદાન કરવા માટે એક સાયરન સિસ્ટમ વસાવવામાં આવી છે, વોટ્સએપ બ્રોડકાસ્ટિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ગુજરાતમાં કદાચ પ્રથમવાર કોઈ ગામનો મોડેલ ગામ અને સ્માર્ટ ગામ તરીકે ગ્રામ પંચાયત પાસે 6 વોકી ટોકીના સેટ છે એ હમણાં જ વસાવવામાં આવે છે। આ વોકી ટોકી ગામમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા સ્વયંસેવકોને આપી દેવામાં આવી છે જેથી મોબાઈલમાં કવરેજ ના આવતું કે લાઇટ ના હોય તો આ દરમિયાન અમે વોકી ટોકીથી ગામના સ્વયંસેવકોના સંપર્કમાં રહીએ છીએ અને જે સ્વયંસેવકો છે પોતાના વિસ્તારમાં રહેતા લોકોને જાગૃત કરી શકે છે। ફલ્લા ગામની જેમ અન્ય સરહદી વિસ્તારના ગામોએ પણ આ પ્રકારે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી યુદ્ધ જેવી સ્થિતિમાં એકબીજાને મદદરૂપ થવા પ્રયાસ કરવો જોઈએ। તે જ ફલ્લા ગામ આપણને શીખવે છે। નથુરામડા, ગુજરાત, જામનગર।